ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। જસદણમાં નગરજનો સાથે રાજકીય નેતાઓની રાજરમત। ડિજિટલ ઇન્ડિયા કેન્દ્રીય મંત્રી ચડ્યા ઝાડ પર। ચાઇના સહકાર સંમેલનમાં નાપ્સકોમના ચેરમેન દિલીપભાઈ સંઘાણી। દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ NSE નો સીએમએ ગાંધીનગરમાં કરાવ્યો પ્રારંભ। હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। રાજકોટના જસદણમાં નગરપાલિકા વોર્ડ નંબર 7 ના નગરજનો સાથે રાજકીય નેતાઓની રાજરમત। જસદણ નગરપાલિકા વિકાસના કામોથી જસદણ વિસ્તારમાં ચર્ચામાં રહે છે, સાથોસાથ વિવાદમાં પણ એટલી જ રહે છે। જસદણ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 7 માં વિકાસના કામો શરૂ કરતાની સાથે વિવાદ સર્જાયો છે, કારણ કે અહીંના નીતિન પાનવાળી શેરીમાં સીસી રોડનું ખાતમુહૂર્ત જસદણ નગરપાલિકાના સત્તાધીશોએ કર્યું, પરંતુ સીસી રોડની જગ્યાએ ડામર બનાવવાનું કામ ચાલુ થતા વિસ્તારના લોકો રોષે ભરાયા। અમારે રોડના પ્રશ્ન છે। અમારે 29/4/2016 અમારો RCC રોડ મંજૂર થયેલો છે, જે નીતિન પાનવાળી શેરીથી જયતા બાપુની જગ્યા સુધીનો, અને એ રોડ બાજુની શેરીમાં જે હમણે 15/5/2017 NOC એની મળી છે, એ અમારો જસદણ નગરપાલિકા વોર્ડ નંબર 7 ના વિસ્તારના લોકોએ જસદણ નગરપાલિકાના મેદાનમાં કોંગ્રેસને સાથે રાખીને ઉપવાસ પર બેઠા છે, જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજકોટના પૂર્વ સાંસદ કુંવરજીભાઈ બાવળિયા તેમજ કોંગ્રેસ શહેર પ્રમુખ ધીરુભાઈ છાયાણી, નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા હરેશભાઈ ધાધલ, નિલેશભાઈ તેમજ જયેશભાઈ મયાત્રા સહિતના કોંગ્રેસના નેતાઓને સાથે રાખીને વોર્ડ નંબર 7 ના લોકો, મહિલાઓ સહિત ઉપવાસ પર બેઠા છે। આજે શેના પ્રશ્ન ઉપવાસ છાવણીમાં? આજે અમારા જસદણના ચિતલિયા કુવા રોડ ઉપરની વોર્ડ નંબર 7નો જે નીતિન પાનથી જયતા બાપુની જગ્યાવાળો જે રોડનો જે પ્રશ્ન છે, એનો અમે આજે ઉપવાસમાં બેઠા છીએ કે અમારે જે રોડ અમારો મંજૂર થયેલો રોડ છે, એ રોડ આપ નગરપાલિકા દ્વારા અમને અન્યાય થયેલો છે, એના વિરુદ્ધમાં અમે આજે બેઠા છીએ। જો અમારા આ રોડનું કાંઈ પણ નિરાકરણ નહીં આવે અને હજી પણ આમનામ નહીં થાય તો અમે 9 તારીખના જે વિજયભાઈ રૂપાણીનો જે CMનો આકડિયાનો કાર્યક્રમ છે, એનો અમે બહિષ્કાર કરશું ને એનું અમે ઉગ્ર આંદોલન પણ કરશું। જસદણ વોર્ડ નંબર 7 ના લોકોની માંગ છે કે નીતિન પાનવાળો શેરીમાં ડામર રોડની જગ્યાએ સીસી રોડને મંજૂરી આપી હતી, તે બનશે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે। આજે ઉપવાસ છાવણીમાં ક્યાં બેઠા છો? અમે રોડ રસ્તા માટે બેઠા છીએ, અને અમારા શેરીમાં RCC રોડ હતો, અમારા પાછળની શેરીમાં વયો ગયો, અને એનો જે ડામર રોડ હતો એ અમને આપ્યો, અને અમારો RCC રોડ ક્યારે થાય અને શેના માટે અટકો છે? આજે 11 જેવો તહેવાર છે, અમે ઉપવાસ કરી અને ઘેરે નાના છોકરાઓ બધા મૂકી અને સવારના અમે બેઠા છીએ। એનું કોઈ નિવારણ આવતું નથી, એનું નિવારણ અમારે જોઈએ। આવો અન્યાય કોને કર્યો તમારી સાથે? નગરપાલિકાના પ્રમુખે। જસદણ નગરપાલિકાના સત્તાધીશો સ્થાનિક લોકોની માંગણીને વાચા આપે અને ક્યારે પૂર્ણ કરશે તે વેધક સવાલ ઉભો છે। ગીર સોમનાથ પ્રભાસ પાટણના હસનાવદર ગામે અણબનાવ, દલિતો પર હુમલો। પ્રભાસ પાટણના હસનાવદર ગામે હજુ ઉના દલિત કાંડના પડઘા સમ્યા નથી, ત્યાં વધુ એક દલિત પરિવાર પર હુમલો થયેલ છે। મળતી માહિતી અનુસાર પોલીસ સૂત્રો મુજબ હસનાવદર ગામે રહેતા હરેરામ પૂજાભાઈ ધોળિયાની ગાય ગત રાત્રિના હનીફ દલના ડેલામાં ઘૂસી જતા તે વાતનું મન દુઃખ રાખીને હનીફ દલ, કાલુ અલારખા, સબીર કાલુ, સાજિદ કાલુ, અનવર મામદ, સોહેલ મામદ સહિતનાઓએ ગેરકાયદે મંડળી રચીને એક સંપ કરીને લાકડી પઠાથી તેમજ મૂઢ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જાતિ પ્રત્યે હળદૂત કરીને ઘરમાં ઘૂસી જઈને રહેણાંકના મકાનમાં આગ લગાડી હતી। આ બાબતની ફરિયાદ હરેરામ પોલીસમાં એટ્રોસિટી તેમજ રાયોટિંગનો ગુનો દાખલ કરીને ગુનેગારોને સજા આપવાની માંગ કરેલ છે। ભાજપ સરકારને કે સરકારશ્રી આજે જે ઘટનાઓ બને છે ગામડાઓની અંદર, વિસ્તારોની અંદર દલિત સમાજ અત્યાચારને લઈને, આજે એટ્રોસિટીના કેસની અંદર પોલીસ અધિક્ષક દ્વારા જે કાનૂની કાર્યવાહી કરવામાં આવતી હોય એ કાનૂની કાર્યવાહીમાં બી ખામીઓ રાખે છે। આજે 4 દિવસ થઈ ગયા ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની અંદર, ત્યારબાદ હજુ સુધી મુસલમાન સમાજમાંથી આરોપી લોકો પકડાયા નથી। એ લોકોને સજાઓ અને જે પોલીસ અધિક્ષક લોકો દ્વારા જે ખામીઓ રાખવામાં આવેલી છે એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માંગ છે। વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ કેન્દ્રીય પ્રધાનો ગુજરાતમાં આવી રહ્યા છે।
આવનારી 2017ની વિધાનસભાની ચૂંટણીઓ તેમજ વડાપ્રધાન મોદીજીના 3 વર્ષના શાસનકાળના ગુણગાન સાથે ગુજરાતના 30 શહેરોમાં કેન્દ્રીય પ્રધાનો આવી રહ્યા છે, જેમાં રવિશંકર પ્રસાદ, સ્મૃતિ ઈરાની, પ્રકાશ જાવડેકર, જેપી નડ્ડા, કલરાજ મિશ્રા, પુરુષોત્તમ રૂપાલા સહિતના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ધામા નાખશે અને સરકારની ઉપલબ્ધિઓને જનતા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે. કોંગ્રેસનો જૂથવાદ, ઘડીક શંકરસિંહને દિલ્હીને તેડું તો ફરી વખત ભરતસિંહને દિલ્હીનું તેડું. ગુજરાત કહે છે કોંગ્રેસ આવે છે, પણ ખબર નથી પડતી કોંગ્રેસમાં પાછળ શું રંધાઈ રહ્યું છે. શંકરસિંહ નારાજ ચાલે છે, ઘડીક વિદેશમાં તો ઘડીક દિલ્હીને, વળી પાછા ફરી ગુમ તો અચાનક ભરતસિંહને દિલ્હીના હાઈકમાન્ડનું તેડું. કોંગ્રેસ પોતાના જૂથવાદમાંથી ક્યારે બહાર આવશે અને આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં શંકરસિંહ, શક્તિસિંહ, અહેમદ પટેલ, અર્જુન મોઢવાડિયા કે પરેશ ધાનાણી સહિતના આગેવાનો એક સુરથી ચૂંટણી લડશે તો કદાચ સાચું પડે કે કોંગ્રેસ આવે છે, બાકી તો આવનારો સમય જ બતાવશે. અમરેલી જિલ્લામાં જ્યારે રાજીવ સાતવની મુલાકાત થઈ ત્યારે પણ જૂથવાદ અને આંતરિક વિવાદ પર સવાલ ઉઠ્યા અને ભરતસિંહની મુલાકાત વખતે પણ આંતરિક વિવાદના સૂર ઉઠ્યા હતા. સાહેબ, તમારો આંતરિક વિવાદ જ્યાં જઈએ ત્યાં જોવા મળે છે. આંતરિક વિવાદ એ મીડિયા દ્વારા ઊભો કરેલો છે. આંતરિક વિવાદ છે જ નહીં. તમે પરિણામો જિલ્લા તાલુકા પંચાયતની જેમ ત્યારે તમને ખબર પડશે કે કોંગ્રેસ કેટલા જ્વલંત વિજયથી 2/3 બહુમતીથી જીતી છે. ડિજિટલ ઇન્ડિયા નેટવર્ક ન આવતા કેન્દ્રીય મંત્રી ફોન કરવા માટે ઝાડ પર ચડ્યા. રાજસ્થાનના બીકાનેરથી 85 કિલોમીટર દૂર ઘોલિયા ગામ આવેલું છે. રેતાળ વિસ્તારમાં 220 ઘરના આ ગામમાં ન ટીવીનું નેટવર્ક આવે છે, ન તો મોબાઈલનું. મારું ગામ મારી સરકારના કાર્યક્રમ અંતર્ગત રવિવારે અહીં કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ પહોંચ્યા હતા. આ વિસ્તાર મંત્રીનો સંસદીય વિસ્તાર હોવા છતાં તેઓ અહીં કદી આવ્યા ન હતા. અહીંની મુલાકાત દરમિયાન અમુક સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણ અને સમાધાન માટે ફોન લગાવવાની જરૂર પડી હતી. ફોનમાં નેટવર્ક નહીં આવતા નિશાની મૂકીને ઝાડ પર ચડવું પડ્યું હતું. આ છે આપણું ડિજિટલ ઇન્ડિયા. સાવરકુંડલામાં ચાલતી ગેરકાયદેસર સ્કૂલોની વિરુદ્ધ NSUIનું ઉપવાસ આંદોલન. અમરેલીમાં ચાલી રહેલ ગેરકાયદેસરની સ્કૂલોને બંધ કરાવવા માટે ગુજરાત પ્રદેશ NSUIના મહામંત્રી કેતન ખુમાણ, સમીર કુરેશી, દેવરાજ બાબરિયા, તેજસ મસરાણી સહિત તેમજ જિલ્લા કોંગ્રેસમાંથી પ્રમુખ પંકજભાઈ કાનાબાર, દીપક માલાણી, ટીકુભાઈ વરુ, વલ્લભભાઈ ઝીંઝુવાડિયા સહિતના આગેવાનો હાજર રહીને જિલ્લા શિક્ષણ કચેરી પટાંગણમાં ઉપવાસ આંદોલન તેમજ આવેદનપત્ર આપ્યું હતું. બંધ કરો ભાઈ, બંધ કરો શિક્ષણનો વેપાર, બંધ કરો બંધ કરો ભાઈ, બંધ કરો શિક્ષણનો વેપાર, બંધ કરો બંધ કરો ભાઈ, બંધ કરો શિક્ષણનો વેપાર, બંધ કરો બંધ કરો ભાઈ. પ્રદેશ NSUI મહામંત્રી કેતન ખુમાણે શિક્ષણ અધિકારી પર વક્તા લેવાના ખુલ્લા આક્ષેપો કર્યા હતા. તો અમને લાગ્યું, પણ હવે તમારે આ એક નથી એવું અમને લાગે છે. વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરી હોય, ગંભીરમાં ગંભીર પ્રશ્ન હોય. છેલ્લા 6 વર્ષથી સાવરકુંડલાની અંદર ભ્રષ્ટાચાર જે થાય છે સ્કૂલોની અંદર, એક સ્કૂલની મંજૂરી છેલ્લા 6 વર્ષથી બીજા સ્થળે હોય, આપની પૂર્વ મંજૂરી ન લીધી હોય એ સ્કૂલે, અને શાશ્વત સ્કૂલ અન્ય સ્થળે ચાલતી હોય, ત્યાં આપણે વારંવાર વિઝિટ કરી હોય, એ છતાં કોઈ કાર્યવાહી કરી નથી. અને જ્યાં શાશ્વતની મંજૂરી મૂળભૂત જગ્યાએ સરકારશ્રીએ આપેલ છે ત્યાં એક સાનિધ્ય સ્કૂલ હોય, એ આપને ખબર હોય, તમારા અધિકારી શ્રી ત્યાં વિઝિટ કરી આવ્યા હોય, એ છતાં એમને છાવરવામાં આવે છે. અને ગંભીર પ્રશ્ન તો એ કે SMGK નામના કેન્દ્રની અંદર એક પરીક્ષાનું કેન્દ્ર આપવામાં આવ્યું હતું. એ કેન્દ્રના વિરોધમાં તમે 6 લાખ રૂપિયા લઈ અને તાત્કાલિકના ધોરણે જ્યાં મંજૂરી જ નથી ત્યાં તમે તાત્કાલિકના ધોરણે શાશ્વત સ્કૂલ ઓફ સાયન્સને પૈસા લઈને એમના છોકરાને પાસ કરાવવા માટે કેન્દ્ર આપ્યું. આ ગંભીર ઘટના છે. એ છતાં અમે તમને લેખિત ને મૌખિક રજૂઆત કરી હતી, વિનંતી કરી હતી કે તાત્કાલિકના ધોરણે આ સ્કૂલની માન્યતા રદ કરો અને લાખો અને કરોડો રૂપિયા જે વાલીના, નિર્દોષ વાલીના બગડે છે એ સ્કૂલ બંધ કરાવો, તે એડમિશન પ્રક્રિયા બંધ કરાવો, નહીંતર અમારે તાળાબંધી કરવી પડશે. પણ આપ શ્રી હપ્તાખોરીમાં ભૂપેન્દ્ર ચુડાસમા, વિજય રૂપાણી સાથે તમારો હાથ છે અને તમારી લાઈન દ્વારા ત્યાં પણ હપ્તો પહોંચે. તમે કેન્દ્ર આપ્યું હતું કે નહોતું આપ્યું? તમે કેન્દ્ર આપ્યું હતું કે નહીં? તમે જે રજૂઆત કરી નહીં, તમે કેન્દ્ર રજૂઆત નહીં, તમે કેન્દ્ર આપેલું હતું. તમે 2 વર્ષ પહેલા કેન્દ્ર આપ્યું હતું શાશ્વત સ્કૂલ ઓફ સાયન્સ ને. 2 વર્ષ પહેલા હું આ જરૂર ચાર્જમાં નહોતો. અન્ય નહીં, તમે હતા ત્યારે શાશ્વત સ્કૂલ ઓફ સાયન્સ ને તમે કેન્દ્ર આપેલું છે કે નહીં? હા કે ના? હા, તો આપ્યું છે. આપ્યું હશે નહીં? આપ્યું છે કે નહીં?
પણ તમારી જે રજૂઆત હોય નહીં મારી ઈ જ રજૂઆત છે. હા તો બોલો. અમારે હાઈકોર્ટ સુધી જવાનું, નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અમારે જવાનું છે. તમે કેન્દ્ર આપેલું હતું સાહેબ? લાવો ને તમે જે રજૂઆત હા ઈ જ રજૂઆત છે. આપેલું હતું, આ બધાને પ્રેસ મીડિયાના મિત્રોને સાંભળવાનું છે. તમે કેન્દ્ર આપેલું હતું? રજૂઆત લાવો ને તમારી. તમે કેન્દ્ર આપેલું હતું? તમે કેટલા રૂપિયા લીધેલા છે? જો એવી કાનાબાર સાહેબ 6 લાખ રૂપિયા લઈને તાત્કાલિકના ધોરણે વહીવટ કર્યો છે. હજી આ સ્કૂલની માન્યતા તાત્કાલિક રદ થાય એમ છે. સાહેબ પોતે વિઝિટ નથી કરતા. મને કે મને સરકારે ઘણા કામ હોય પાછા. અરે ભાઈ, તમે લાખ ને 2 લાખ લેવા સિવાય કઈ કામ કરતા નથી. તાત્કાલિકના ધોરણે વિઝિટ કરો. અમે આજ ઉપવાસની અંદર બેઠા છીએ અને જો તમે આજ રાત સુધીની અંદર વિઝિટ ના કરી ને સ્કૂલની, તો અહીંયા મારે આમરણ ઉપવાસ પણ કરવો પડશે અને ગુજરાત હાઈકોર્ટમાં જાહેર રીતની અરજી કરવી પડશે. તાત્કાલિકના ધોરણે આ શિક્ષણ માફિયા છે ને એમની માન્યતા રદ થાય એવો પ્રયાસ કરો, નહીતર આપની કચેરીનો ને આપનો ઘેરાવ કરવો પડશે. માન્યતા રદ કરવા માટે બંને સ્કૂલની અમે કાલે બોર્ડની ભલામણ કરી દીધી છે. બંને સ્કૂલોની સાનિધ્ય અને શાશ્વત બંને. અત્યારે શૈક્ષણિક કાર્યક્રમ ચાલે છે. શૈક્ષણિક કાર્યક્રમ ચાલે છે. માન્યતા રદ કરવાની બોર્ડની સત્તા છે. અહીંથી અમે અભિપ્રાય વાલી ક્યાં ગયા ભાઈ? આ વાલી પાસે હજી એલસીએમ ની છોકરીનું જિંદગી બગડી ગઈ છે. એમને એલસી નથી આપવામાં આવી. અભિપ્રાય સાથે અમે બોર્ડને કેમ તમે નથી રજૂઆત કરી? પહેલા વખત પણ કરી હતી. તાત્કાલિક અસરથી મંજૂરી રદ કરવા માટે નવા પ્રવેશ ન કરે, વિદ્યાર્થીઓની જિંદગી બગડતી તો નવા પ્રવેશ અટકાવવાની વાત એમ નથી. એક વાલીને એલસી નથી આપ્યું, હજી નથી આપ્યું. એમની છોકરી બનતી બંધ ઉઠી ગઈ છે. હા તે એલસી તો નથી દે. બસ ઈ કહેવાનું નથી, આપણે જવાનું છે. હું જઈ છે તો અને એને એમ જ કહેવાનું કે શૈક્ષણિક કાર્ય બંધ થઈ જાય. ખોટું જો ચલાવવા માંગતા ત્યાંથી ગઈ અગાઉ પણ અમે શાશ્વતની મંજૂરી સાંભળો કે તમે માન્યતા રદ કરવાની જયારે અરજી આપી હોય ત્યારે તમારે એને એ પણ ઓર્ડર કરવો પડે નહીં કે હવે નવા તમે પ્રવેશ નહીં લેતા, કારણ કે એમાં હજારો બાળકોની ભવિષ્ય બગડે, પછી એલસી કઢાવવાના પ્રોબ્લેમ થાય, નવા બાળકોને બીજે સ્કૂલ ન મળે. એક બાજુ સરકાર બણગા ફૂકે છે કે સસ્તું શિક્ષણ દેવું, સારું શિક્ષણ દેવું, એટલે એક આપની આ મોરાલિટી છે સાહેબ કે આ બાબતે તમે પહેલું કામ તાત્કાલિક નવા એડમિશન છે એ બંધ કરાવો. આગલા દિવસે અને જાહેર રીતમાં હું તો કહું પબ્લિશ કરો કે આ 2 સ્કૂલની માન્યતા રદ કરવાની ભલામણ થઈ ગઈ છે, માટે કોઈ વાલી સાવરકુંડલા પધારી અને તાત્કાલિકના ધોરણે આની ઉપર એક્શન લે અને પ્રકાશમાં અપાવી દો કે ભાઈ આની કાર્યવાહી ચાલે છે. તમારે આપ સમજો છો કે જો એક એલસી માં હેરાન કરતા હોય તો હજી વાલીને એલસી ન આપે, પૈસા પણ આવે ત્યારે કોની જવાબદારી છે? કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો. બંને શાળાઓની માન્યતા રદ કરવા માટે એમ નહીં સાહેબ, અત્યારે લોકો છેતરાય નહીં. હા મેં પ્રેસ નોટ આપી દે કે ભાઈ પ્રકાશ સેમ જ આપી દો. પ્રકાશ આવે ત્યાં સ્થાનિક પ્રકાશમાં જો ગઈ આપણે વોટ્સએપમાં ચાલુ કરી દો. જિલ્લા શિક્ષણ અધિકારી આ સ્કૂલોની માન્યતા રદ પોતે ત્યાં વિઝિટ કરી કે છે તમારી પાસે ટાઈમ ના હોય ને તો નહીં જતા. મેં આમરણ ઉપવાસ સ્થળની માન્યતા નથી મળેલી, સ્થળની મંજૂરી નથી મળેલી. એટલે તો ભલામણ એમ નહીં, ભલામણ નહીં સાહેબ. તો એડમિશન પ્રક્રિયા કેમ ચાલુ છે હજી? એ બોર્ડે નિર્ણય લેવો. એડમિશન સ્કૂલે ચાલુ છે. ભલામણ કરી નાખી બોર્ડે હવે નિર્ણય કરશે. પણ લોકોને તો સાહેબ સમજો ઓથોરાઇઝ આરઆઈ પટેલ સાહેબ સચિવ શ્રી જરૂર હું અમે અત્યારે પ્રેસ નોટ આપી દે કે ભાઈ આ લોકો મંજૂરી અને એને તમે નોટિસ આપો કે જેને એલસી જોતા હોય વિના વિલંબે એલસી આપી દે. હા એ તો આપી દે. નહીં તો ફોર્સ કરીને ગુનો દાખલ કરવાની માગે. અમે હવે નહીતર આમરણ ઉપવાસ કરવાના છીએ અને ગુજરાત હાઈકોર્ટમાં આપશ્રી દ્વારા જે ભ્રષ્ટાચાર કરીને કેન્દ્ર આપવામાં આવ્યું ને એની નહીતર અરજી કરશું. નહીં, હવે તમારે છે ને અહીંથી ઉપવાસ સાવણી કચેરી અને કલેક્ટર કચેરી જ જવાનું હોય. સાહેબ આવી જવા. ગુજરાત રાજ્ય એનએસયુઆઈ પ્રદેશ મહામંત્રી. સાવરકુંડલાની અંદર શિક્ષણના વેપારે જ્યારે માજા મૂકી હોય ત્યારે 1 મહિના પહેલાં સન્માનીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને અમે લેખિતને મૌખિક રજૂઆત કરી હતી કે શાશ્વત સ્કૂલ ઓફ સાયન્સ જે છેલ્લા 6 વર્ષથી જ્યાં તેમને મંજૂરી મળી છે એનાથી તદ્દન અલગ જગ્યાએ સરકારશ્રીની અને જિલ્લા શિક્ષણ અધિકારીની પૂર્વ મંજૂરી સિવાય અલગ સ્થળે ચાલે છે. તમે તાત્કાલિકના ધોરણે આ સ્કૂલની માન્યતા રદ થાય એવો પ્રયત્ન કરી અને તાત્કાલિક આમની માન્યતા રદ કરાવો. ત્યારબાદ અમે એક ગંભીર મુદ્દો પણ એમને સાથોસાથ કીધેલો હતો કે આ શાશ્વત સ્કૂલ ઓફ સાયન્સની જ્યાં મૂળભૂત મંજૂરી છે, જ્યાં એમને સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી છે, ત્યાં એક સાનિધ્ય સ્કૂલ ઓફ સાયન્સ નામની સ્કૂલ ચાલે છે અને એ સ્કૂલની મંજૂરી કોઈ અન્ય સ્થળે જ છે. તો આમ
આ બંને સ્કૂલને શિક્ષણાધિકારી દ્વારા છેલ્લા ઘણા સમયથી છાવરવામાં આવે છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ બંને સ્કૂલને તાત્કાલિકના ધોરણે માન્યતા રદ કરવાની નોટિસ આપી દીધી હોવા છતાં આ શિક્ષણાધિકારી દ્વારા એન પ્રકારે ભ્રષ્ટાચાર કરી આ બંને સ્કૂલને છાવરવામાં આવતી હોય એને સિવાય અમરેલી દ્વારા આજરોજ અમરેલી શિક્ષણાધિકારી કચેરી દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું છે અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર દઈ કડક શબ્દોની અંદર રજૂઆત કરવામાં આવી છે કે આજ સાંજ સુધીમાં જિલ્લા શિક્ષણ અધિકારી સાવરકુંડલાની આ બંને ભ્રષ્ટાચારી સ્કૂલની વિઝિટ ન કરે અને એમના ઉપર તાત્કાલિકના ધોરણે કડક કાર્યવાહી નહીં કરે તો કાલથી અમરેલી NSUI દ્વારા આમરણ ઉપવાસ કરવામાં આવશે અને જરૂર પડીએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ભ્રષ્ટાચારી વિરુદ્ધ જાહેર રીતની અરજી પણ કરવામાં આવશે. ધન્યવાદ. જિલ્લા અને ગુજરાત NSUIના મહામંત્રી અમારા યુવાન સાથી કેતનભાઈ ખુમાણ અને તેમની ટીમ દ્વારા આજે અમરેલી જિલ્લામાં ઝુંબેશ ઉપાડવામાં આવી છે. તેના ભાગરૂપે સાવરકુંડલા મુકામે આજે 2 સ્કૂલો સરકારી મંજૂરી વગર સરકાર મંજૂરી એ ચાલુ છે. આજે જિલ્લા શિક્ષણ અધિકારી એવી વાત કરે છે કે અમે બંને સ્કૂલોને નોટિસ આપી છે, પણ હકીકત એ છે કે નોટિસ આપી છતાં આ સ્કૂલોમાં હાજરી તરીકે એડમિશન કાર્ય ચાલુ છે અને હજારો બાળકોનું ભવિષ્યનો આ સવાલ છે. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીને કહેવાનું છે કે આ NSUIનું આંદોલન છે એ અમારા જિલ્લા કોંગ્રેસની એક પાક છે. આ NSUIની પાછળ અમરેલી જિલ્લાના 7,500 કોંગ્રેસીઓનું પીઠબળ છે. વહેલામાં વહેલી તકે NSUI દ્વારા મૂકવામાં આવેલ પ્રશ્નનું નિરાકરણ નહીં કરવામાં આવે તો જિલ્લાભરની કોંગ્રેસ રોડ ઉપર ઉતરી આવશે અને એના માઠા પરિણામો ભોગવવાની જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારી અમરેલીની રહેશે. સાહેબ, આ લોકોના જે આક્ષેપો છે સાવરકુંડલાની સ્કૂલો ઉપર, એના વિશે આપનું શું કહેવું? વગર મંજૂરીએ સ્થળ ફેરફાર કર્યો છે એવી રજૂઆત મળી છે, તપાસ કરી છે અને વગર મંજૂરીએ સ્થળ ફેરફાર કર્યો છે એવું જણાતો અમે બોર્ડને નોંધણી રદ કરવા માટે ભલામણ કરી છે બંને શાળાઓ. સાહેબ, તપાસ વગર જ બોર્ડની મંજૂરી આપી દેવામાં આવી હતી? તપાસ સ્થળ ફેરફારની મંજૂરી નથી લીધી. મંજૂરી તો છે જ એમની પાસે, સ્થળ ફેરફારની મંજૂરી નથી લીધેલી અને એના કારણે અમે બોર્ડને ભલામણ કરી છે. હવે આ મુદ્દે સાહેબ શું કેવું છે આપણું, આગળ કઈ રીતના પગલાં લેવાશે? હા, એ બોર્ડને અમે ભલામણ કરી છે, બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવશે મંજૂરી રદ કરવામાં આવશે. બુલેટ ટ્રેનની વાતો કરનારી સરકાર ટ્રેન મુસાફરોની સલામતી નથી. આપણે બુલેટ અને ટ્રેનમાં ફેસિલિટીની વાતો કરીએ છીએ, પણ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો કેટલા સલામત છે તે આ દ્રશ્ય જોઈને આપણને ખબર પડશે અને કદાચ આ દ્રશ્ય જોઈને સરકારની પણ આંખો ખુલે કે ભારતમાં ટ્રેનની મુસાફરી કેટલી સલામત છે. આ તે કેવી ગુંડાગર્દી છે જ્યાં મહિલાઓ પણ સલામત નથી.
મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, વાઇબ્રન્ટ ગુજરાત પણ આ દ્રશ્ય શું કહે છે? આપણે ડિજિટલ ઇન્ડિયાની વાતો કરી રહ્યા છીએ, સંપૂર્ણ સાક્ષરતાના બણગા ફૂંકીએ છીએ, વાઇબ્રન્ટ ગુજરાત અને મોટા મોટા મેળાવડા કરીએ છીએ, પણ રસ્તા પર આ દ્રશ્ય કંઈક અલગ જ વાત કહે છે. ક્યાં સુધી ભારતનું ભાવિ આવી રીતે બાળમજૂરી અને કચરો ઉપાડવામાં રૂંધાતું રહેશે? શું સરકાર અને મેળાવડા કરનારા લોકોની નજરમાં આ દ્રશ્ય કેમ નજર નથી આવતું? જરૂર છે જાગવાની. આવા કેટલાય મજબૂર લોકો પોતાનું ભવિષ્ય રસ્તા પર રઝળતું ભટકતું વ્યતીત કરે છે. ચાઈના સહકાર સંમેલનમાં નાપ્સકોમના ચેરમેન દિલીપભાઈ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી જિલ્લાનું ગૌરવ એવા માજી કૃષિ મંત્રી, હાલ નાપ્સકોમના ચેરમેન દિલીપભાઈ સંઘાણી સહકારી ક્ષેત્રે અનુલક્ષી સહકાર સંમેલન ચીનમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમની સાથે શ્રીમતી ગીતાબેન સંઘાણી પણ હાજર રહ્યા હતા. ચાઈના સહકાર સંમેલનમાં ભાગ લઈને ભારત જ નહીં, ગુજરાતની સાથે સાથે અમરેલી જિલ્લાનું ગૌરવ વધારેલ. અમરેલીમાં પવિત્ર રમજાન માસમાં જુમ્મા મસ્જિદ ખાતે રોજુ ખોલતા મુસ્લિમ બિરાદરો. હાલ પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે, ત્યારે અમરેલીમાં જુમ્મા મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરો એકત્રિત થઈને એક સાથે રોજુ ખોલીને અલ્લાહની ઇબાદત કરી હતી. આ મહિનો મુસ્લિમ બિરાદરો પૂરો મહિનો રોજા રાખે છે અને ખુદાની બંદગી કરે છે. વર્ષ દરમિયાન થયેલા પાપોનું પ્રાયશ્ચિત કરે છે. આજે પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે, ત્યારે મુસ્લિમ બિરાદરો જુમ્મા મસ્જિદ ખાતે આખો દિવસ ખુદાની બંદગી કરીને પવિત્ર રમજાન માસમાં આજે સંધ્યાના સમયે, સાંજના સમયે પોતે રોજુ ખોલી અને ખુદાની ઇબાદત કરવા માટે, અલ્લાહની ઇબાદત કરવા માટે અહીંયા એકત્રિત થયા છે. જ્યારે એનો રોજુ ખોલવાનો સમય છે, ત્યારે એમાં સહભાગી આજે નમો હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલ પણ થઈ રહી છે. ત્યારે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે આ મસ્જિદની અંદર અત્યારે તમામ અમરેલી શહેરના મુસ્લિમ બિરાદરો એકત્રિત થઈને રોજુ ખોલીને ઈશ્વરની ઇબાદત પ્રાર્થના કરી છે. આજે આપણે જુમ્મા મસ્જિદ ખાતે છીએ, રોજુ ખોલવાનો સમય છે, અલ્લાહની ઇબાદત કરવાનો ટાઈમ છે અને હમણાં અજાન થશે એ પહેલાં આપણે થોડીક રમજાન વિશે માહિતી લઈશું. અસલામ વાલેકુમ. રમજાન વિશેની માહિતીમાં રમજાન એ પવિત્ર મહિનો છે. જેવી રીતે હિન્દુ લોકોનો શ્રાવણ મહિનો છે, એવી રીતે અમારા રમજાન મહિનો છે. શ્રાવણ મહિનામાં તમે લોકો હિન્દુ લોકો ઉપવાસ કરે છે, એવી રીતે રમજાન મહિનો અમે ખુદાની બંદગી કરીએ છીએ. અહીંયા જે જુમ્મા મસ્જિદ છે, જુમ્મા મસ્જિદમાં દિલાર બાપુ રહેમો કરમથી નિઝામ બાપુની કમિટી, નિસાર હુસેન કમિટી તરફથી તથા નમાજી ભાઈઓ તરફથી અહીંયા રમજાનની અંદર રોજા ખોલવાની પણ વ્યવસ્થા મોટે પાયે નિઝામ બાપુ રાખેલ છે. અને અહીંયા હું અત્યારે ખિદમત કરું છું, ત્યારે અને રમજાન માસનો કહેવાનો મતલબ એમ છે કે અલ્લાહ પાક જે તમારા વર્ષની જૂના જે ગુનાહ છે અને રમજાન માસની ઇબાદત તમે કરો તો અલ્લાહ પાક એના ગુનાહ માફ કરે છે અને જે તમારામાં પુણ્ય કે તમારામાં સવાબ કહે છે. એવી રીતે રમજાન મહિનાની ઇબાદત કરવાથી મુસ્લિમોને વધારે સવાબ મળે છે અને તમારી તંદુરસ્તી પણ જળવાય છે. કારણ કે જે ખાવા ઉપર પ્રતિબંધ છે, આંખ ઉપર પ્રતિબંધ છે, ઘણા એના નિયમો છે, એની પર પ્રતિબંધ રાખીને તમારી ઇબાદત કરે તો પણ ખોટું કામ થતું નથી. અમે હિન્દુ મુસ્લિમ એકતાથી અહીંયા જુમ્મા મસ્જિદમાં રહીએ છીએ. દિલારો ઉપરના કરમથી, નિઝામ બાપુની કરમથી અમે અહીંયા શાંતિ સુકૂન અમે સાથ હિન્દુ મુસ્લિમ એક તરીકે રહી અને રોજા ખોલી છે, ઇબાદત કરીએ છીએ. અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. أشهد أن لا إله إلا الله. أشهد أن لا إله إلا الله. أشهد أن محمدا رسول الله.
ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જના નવા એકમ NSE IFSC નો પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યો હતો. પાટનગરમાં ગિફ્ટ સિટી શરૂ. CM રૂપાણીએ બેલ વગાડી કાર્યક્રમનો પ્રારંભ કર્યો. ગુજરાતના યુવાઓ માટે રોજગારીનો વ્યાપ વધશે. પ્રાસંગિક પ્રવચનમાં ગિફ્ટ સિટીની રૂપરેખા આપતા વિજયભાઈ રૂપાણી. માર્કેટ ક્ષેત્રના ટોચના લોકો રહ્યા ઉપસ્થિત. સ્ટોક એક્સચેન્જના શુભારંભમાં મુંબઈથી આવ્યા મહેમાનો. ગિફ્ટ સિટીના પ્રારંભ કાર્યક્રમ મહેમાનો. મોટી સંખ્યામાં રોકાણકારો પણ જોડાયા. PM મોદીનું સ્વપ્ન સાકાર થયું. ગિફ્ટ સિટીના ગાંધીનગરથી શરૂ, CMએ કરાવી શરૂઆત. વિદેશોને ટક્કર આપે છે ગુજરાતના અફલાતુન બ્રિજ. ગુજરાતના આ છે ટોપ 10 બ્રિજ જે તમારું મન મોહી લેશે. ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ માટે સરકારના કાર્યો ખૂબ જ કાબિલે તારીફ છે. આ દ્રશ્ય જોઈએ ત્યારે આપણને અહેસાસ થાય છે કે આપણે ખરેખર વિકાસ તરફના ડંગ માંડ્યા છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. માટે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.